હળદરથી કુવાદર ગામ સુધીના બિસ્માર રોડ મુદ્દે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। હળદરથી કુવાદર ગામ સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે આજુબાજુના ગામોના રહેવાસીઓના જનજીવન પર ગંભીર અસર પડી રહી છે। આજે ચાલુ વરસાદમાં સ્થાનિક લોકો રસ્તાની હાલત સામે તીખો વિરોધ નોંધાવતા રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। હળદર ગામમાં આરોગ્ય કેન્દ્ર અને સસ્તા અનાજની દુકાન, સહકારી મંડળી તેમજ લલ્લુભાઈ જીજીભાઈ પટેલ હાઈસ્કૂલ જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે। પરિણામે આજુબાજુના ગામોના લોકોને રોજિંદી અવરજવર માટે હળદર આવવું જવું પડે છે, પણ ખરાબ રસ્તાને કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક રોડના વિકાસનું કામ શરૂ કરવામાં આવે। 1 થી 12 ધોરણની સરકારી સ્કૂલ આવેલી છે। આ સરકારી સ્કૂલમાં અમારા નાના નાના છોકરાઓ ભણવા જાય છે, અવર જવર કરે છે। આટલા મોટા મોટા ખાડા છે, 20-20 ફૂટ લાંબા હોય અને 2-3 ફૂટ ઊંડા હોય। તમે જોઈ શકો છો આ છોકરાઓ કેવી રીતના અવર જવર કરતા હશે। લાંબા રોડ પર આવા જ ખારા ટેકરામાંથી જવાનું થાય, અમારી ગાડીઓ સ્લીપ મારી જાય છે, ગાડી પલટી મારી જાય છે અને એના કારણે અમને એક્સિડન્ટ થાય છે અને વાગે છે। તો આના માટે જવાબદાર જે તે અધિકારીઓ છે અને જે આ વર્ષોથી આ રોડ નથી બનાવી રહ્યા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે। ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે। કુવાદર ગામથી હળદર જ્યાં મંદિરી આવેલી છે, પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે। તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ કે ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે। તો અમે એટલી જ માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને।